ગાઈઝ સવારમાં નીકળી ગયો, ચા નાસ્તો કરીને એકદમ દુકાન પર જવાનો છું. દુકાન તરફ જવું. સારો વરસાદ પડી રહ્યો. જો કરીએ હું યાર. સારું ચલો, હું તમને દુકાને જઈને મળું ફટોફટ. આજે મોડું થઈ ગયું ને એટલે ભાઈ ઘરે ઇન્ટ્રો જ ના આપ્યો. તો જય માતાજી, શ્રી કૃષ્ણ, હર હર મહાદેવનો ગુડ મોર્નિંગ ગાઈઝ. ટ્રાફિક થઈ ગઈ પાછળ વરસાદ, પોલીસ છે ને બધું સમજ્યા. એટલે જ ચાર્જિંગ વાળી જે નીકાળી છે ને એ બરાબર ભાઈ. સારું તમને દુકાને વાળો ફોન બી પલળા. ટાટા બહુ ફાસ્ટ થઈ ગયા. આવીશ હું તો પલ્લી ગયો યાર. ઝરમર આવતો તો ઠીક હતો, પછી ફાસ્ટ થઈ ગયો ઝરમરથી વરસાદ યાર. હું પલ્લી ગયો. સારું વરસાદ નહીં પડે ને એક બાજુ ટ્રાફિક જામ થઈ ગઈ ને લોકો ગાડી ઊભી રાખી દીધી ને જેને જવાનું હતું ને એ જઈ નતા શકતા. નાની મોટી ગાડી ઊભી રાખી દીધી. મોટી ગાડી તો નહીં પણ નાની જે 2 વ્હીલર આવે ને એ ઊભી રાખી દીધી હતી. એટલે ટ્રાફિક જામ થઈ ગયો. એક ટ્રક વાળા લીધે થઈ ગયું પાછું. મોટો ટ્રક નીકળે ને તો સાઈડમાં આમ સાઈડ આપતા હતા, આમ વળાવતો થઈ રહ્યો તો 2-3 ગાડીઓ અહીંયા હતી. એક રિક્ષા હતી, એક કાર હતી, આની દબાતી હતી. આવી તો ગયો માણ બરાબર ગાઈસ. તો હવે દુકાને તો આવી ગયા છીએ. કાલથી ગ્રાહકી થઈ નહીં આપણી, કંઈ બિલ બન્યું નથી. ખાલી એક ચડ્ડો વેચાયો તો એ બી પાણીવાળા કાકાએ લીધો હતો એમના છોકરા માટે. શરૂ ગાઈસ. તો સાફ સફાઈને એ બધું કરી નાખીએ ને અગરબત્તી બી કરી નાખીએ. આયા છે બરાબર. પ્રભુના પગે લાગી દઈએ. એ પ્રભુ ઠાકર કરે એ ઠીક, બીજું શું હોય. પપ્પા જાય છે ને મને જમવાનું આપી ગયા. થોડા બહાર ગયા હતા કામથી, હું કહું છું ને મારા પપ્પાના ભાઈબંધના થોડું કામ હતું. તેમને ક્યાંક ગયા હતા ખબર નહીં, ભાઈબંધના જોડે જ ગયા હતા તો ખબર નહીં, બહાર કામથી ગયા હતા. તો જમવાનું મને આપી ગયા છે ને મમ્મીને તો ફરાળી છે એટલે મમ્મીએ કંઈ બનાવ્યું છે. ફરાળી અમને લઈ ગયા છે. સાત તક બનાવ્યો છે. બહુ મોડો ઉઠ્યો, એટલો મોડો ઉઠ્યો હું ને કેમ કે રાતે યાર મોડો સૂતો નહીં યાર. 1 વાગે સૂવું સમજ્યા. એટલે બહુ ગર્વની વાત નહીં પણ હવે વહેલા સૂવાની આદત પાડવી પડશે. હું ગોતું ડીશ વહેલા સૂવાની આદત પાડવી પડશે કેમ કે મારી આંખો ઉપર બી અસર કરે સારું. કેમ કે મેં સવારે ઉઠ્યો ને તો મારા મમ્મી 6 વાગે ઉઠી ગયા ને તો જોયું મેં ઊભો થયો ડાયરેક્ટ. એટલે ઊંઘ બરાબર મળી નથી. ઉઠો ડાયરેક્ટ જોયું મેં, ડાયરેક્ટ કાચમાં જોયું મેં કીધું એક બાજુની આંખ ભારી થઈ ગઈ, એકદમ લાલ થઈ ગઈ હતી મારી આંખો. તો પછી મેં મમ્મીને ના કીધું, મેં કીધું આવું થયું. તો મમ્મી વધારે બોલત મને કે રાતે જાગ્યા રાખે ને એટલે એને. પછી હું સૂઈ જ ગયો. પછી કેટલા વાગે ઉઠ્યો? છેક 10:15 ઉઠ્યો ના 10:15 ઉઠ્યો. એટલે યાર પછી એટલા વાગે તો હું નાવા જ નાઈને બહાર નીકળી જવું સમજ્યા ના દુકાને જવું. અહીંયા દુકાને આવતો રહું. તો બહુ બધું પપ્પા જમવાનું લાવ્યા જો. આ બી શાક છે. શેનું શાક છે? વટાણાનું? ના રતલામી સેવ નહીં આવતી? રતલામી સેવ ને ડુંગળી ને આ બટેકા ને તમે નીકાળીને બતાવી દઉં છું. આમ અંદાજો શું લગાવો? આ તો ભાત જ છે ગાઈસ. હાથ ધોઈ લીધા છે ને બેસી હવે જમવા. કાઢી દીધું શાક મેં જો. ચણાની દાળ ને દૂધી ને રોટલી. સારું જમી લઈએ. હાથ ધોઈને જમવાની યાર મન તો ભાવ. કેમ કે 10 ને
મેં ફૂલ હાર મૂકતો હોય કે દુકાન ખોલતો હોય એટલે બીમાર પડીએ યાર. મસ્તીનું હું જરા ઢાબે નહીં, હોટલ જેવું જ છે. ઢાબુ કહી શકાય ને હોટલે કહી શકાય, બંને એક જેવું જ લાગે આવ્યું. તો ત્યાં ખાવા જવું ને તો ત્યાંથી જ પપ્પા લાવવા આવો. મેં પપ્પાને કીધું આ બાજુ તમારે જ્યારે જમવાનું લાવવું હોય ને ઘરે ના બનાવવું ત્યારે અહીંયાથી લઈ આવવાનું, એટલું બેસ્ટ ખાવાનું મળે ને. આઠ રોટલી, દાળ ભાત, શાક રોટલી, ત્યાં જેટલું જોઈએ એટલું મળી જાય ને અહીંયા ના ત્યારે ત્યાં ને જેટલું જોઈએ એટલુંમાં સારું, કેમ કે જેટલું ખવાશે એટલું જ આપણે લેશું એમ. આમ બધું વધારે ભરી આપ્યું સમજ્યા. પછી ભૂખ લાગશે તો હું પેકિંગ કરીને પછી ખાઈ લઈશ. સારું ગાઈસ જમી લઉં બરાબર. તો ગાઈસ થોડું રોલનું કામ હતું તો આવ્યો હતો હું. અમારા ભાઈ છે શેઠના જોડે કામ કરે છે, એમને બી આવ્યા હતા, થોડું ઘણું કામ હતું. તો બધું કામ હતું આ રોલનું ને લખવાનું હતું ને કટિંગ ને કાપવાનું એ બધું હતું. એ આવ્યો તો ગાઈસ હું અહીંયા અમુક વાર આવી જાય કામ ને અમુક વાર નહીં આવતું, એવી રીતે ચાલે રાખે. કામ હોય તો કામ, કેમ કે કામ આપણો ના આખો દિવસ જાય નહીં, એની કરતાં સારું કામ આવે તો વધારે સારું નહીં. ચલો 3-4 કલાક જેવું રોલ પહેલાં તો નીકાળ્યા, પછી લખ્યા, પછી કલર વાઇઝ કર્યા, પછી કાઢ્યા. આવી હતી તો ગાઈસ આવી હતી આપણું કામ તો. એટલે ટાઈમ તો નીકળી ગયો છે બરાબર, બાકી અંધારું થઈ ગયું આવું હા ને ગાઈસ. અત્યારે વાગે તો 6:23 થઈ જાય. छोटी साइज है, छोटा आएगा नहीं, छोटा आएगा ठीक है. बोलते कैसे चेक इसमें आपका एक्सेल 650 rupees received on PhonePe. इसमें डालते ही भूल जाता है, ऐसा है. આપણું એક બિલ બની ગયું છે જીન્સનું. સવારની અત્યારે મોડી થઈ આપણી બરાબર. પંખો બંધ કરી દો. અરે ગરમી લાગે, ગરમી લાગે. એક જીન્સ વેચ્યું ગાઈસ ને અત્યારે વાગે છે 7:42 થઈ જાય. कहीं समोसा वाला आया है लागा शायद तक, तो समोसा लेता हूँ. चलो हंसे तो मुँह लेता हूँ खावा माटे, भूख लागी है थोड़ी. गाइस समोसा लेने आवतो रहो ना, हाथ भी धोई नाख्या. खबर नहीं अरे ऑनलाइन पे थतुं ज नहोतुं. सारूं कर्युं मारा जे केस हता तो केस भाई मैं आपी दीधा. ₹5 समोसा मस्त आओ, खावानी मजा आओ.
કેટલા નાના નાના मैं स्कूल जाता था एनी पहला આવતો હતો મારી ઘર બાજુ મસ્ત ગાઈસ આપણે વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો તો વસ્તી કરી નાખીએ લાઇટો બાઇટો બધી ઓફ કરી નાખીએ એક બોણી થઈ આપણે જીન્સ વેચવી છે ને જઈએ આપણા ઘરે બરાબર ને તમને ઘરે જઈને મળું આજનો દિવસ મસ્તીનો ગયો આપણો જય પ્રભુ ચલો મળું તમને ઘરે ગાઈસ ફટોફટ જઉં છું છાંટા પડી રહ્યા યાર સારું કર્યું ટાઈમ ઉપર બંધ કરી દીધી ગાઈસ ઘરે આવતો તો બટેકાનું શાક બનાવ્યું મમ્મી રોટલી બનાવી ખીર બનાવી સેવવાળી ઓલી ખીર પાકડી કહેવાય ભાઈ જમી લઈએ ખીર બહુ ભાવ આપણા સેવવાળી થોડી ઘડી બી ગઈ બોલ कैसे पड़ी है तो गाइस इस वीडियो को मुझे लाइक शेयर सब्सक्राइब करना है तो मिले हाँ ब्लॉग में थैंक यू बाय